અક્ષર ચોકથી કલારી બાજુ જતો રસ્તો છે. એકચ્યુઅલી હું મારા કોર્ટ માટે નીકળતો હતો અહીંયાથી, તો અહીંયા ટ્રક પડી હતી અને ગાડીનો જે ઘસરકો છે, એક્ટિવા ચાલક દાદા જે છે ત્યાં ટાયરની નીચે હતા. એટલે મેં ગાડી ટર્ન મારી, જોયું તો એમનો મોબાઈલ આખો તૂટી ગયેલો અને જે તે મતલબ ઘસરકો લાગ્યો છે તો આગળથી ટર્નિંગ પોઈન્ટ પરથી લઈ ગયા છે અને જ્યાં સુધી લાગે છે દાદાનું અકસ્માતમાં નિધન થયું છે. ઓળખાણમાં એવું છે કે દાદાનો મોબાઈલ જે હતો તે ગ્લાસ આખો તૂટી ગયેલો હતો. એમાંથી નંબર કાઢીને એમના સનને બોલાયા છે અહીંયા, એટલે એ અત્યારે આવતા હશે એટલે એમને બોલાવીને એમને ડમ્પર ટ્રક ચાલક એવું કહે છે કે વીએમસી તરફથી છે અને અમે લોકો માટી ભરવા માટે જઈએ છીએ. તો પહેલાં તો અમારો સવાલ એ થાય કે ઉપર પરવાનગી કોને આપી? બરાબર છે, તો વીએમસીને કદાચ એમની હોય તો ગાડી એમને બોલાવે, ચાલકને એને બોલાવીને જે કે કાર્યવાહી કરવાની હોય કાર્યવાહી કરે. સાહેબ જવાબદાર માટે તો હવે કોઈના પર માથલા ધોઈશું, કેમ કે બધાએ બાય બાય ચારણી જ કરવાના છીએ. વીએમસીની ગાડી છે સાહેબ, શું કહેશો? તો સાહેબ સરકારને સવાલ કરી શકે તો ખબર પડે, બાકી સરકાર સાંભળતી હોત તો જોવાનું તો એક્સિડન્ટો ના થાત. થોડાક સમય પહેલાં રક્ષિત ચોરસિયાનું તમે જોયેલું અને રાઉન્ડ બરાબર છે, ત્યાર પછી પણ ઘણા એક્સિડન્ટ